વાસ્તુ એક મહાવિદ્યામાં વાસ્તુગુરુ સંતોષી સાથે હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ વાસ્તુ એક મહાવિદ્યામાં. આપનું સ્વાગત છે સાહેબ કાર્યક્રમમાં. નમસ્તે. વાસ્તુગુરુ, જે ગત એપિસોડમાં આપણે જે સવાલો આપણે ચર્ચા હતા અને ઓરાને લઈને જે ઘણી બધી સારી એવી ચર્ચા કરી હતી કે ઓરા કેટલી જાણવી જરૂરી છે અથવા તો ઓરા કેવી રીતે અનુભવાય છે અને સામેની વ્યક્તિમાં આપણે ઓરા કેવી રીતે જોઈએ છીએ. આપણે ચક્રાસ અને ઓરાના સંબંધોની વાત કરી હતી અને બીજા સવાલો પણ કેટલાક હતા. તો દર્શક મિત્રો, ઓરાને લઈને આજે આપણે કેટલીક વધુ ચર્ચા કરીશું અને કેવી રીતે ફીલ કરી શકાય ક્યાં ક્યાં અલગ અલગ ક્ષેત્રોમાં એની પણ વાત કરીશું અને સાથે સાથે જે આપણા સવાલો છે એ પણ લેવાનો પ્રયત્ન કરીશું. જ્યારે આપણે ઓરા અનુભવવાની વાત કરી હતી કે ઓરા અનુભવી શકીએ છીએ, તો દર્શક મિત્રો એ તો સારી રીતે જાણી લીધું, પરંતુ જ્યારે ઓરા ક્લિન્ઝિંગ કરવાની બાબત છે કે સૌથી વધારે કે ઓરાને શુદ્ધ કરવાની બાબતો પણ બહુ જ લોકો કહેતા હોય છે અને જરૂરી પણ છે. તો ઓરા ક્લિન્ઝિંગ કેવી રીતે કરવી અને એના ઉપાયો છે એ આપણે કેવી રીતે કરી શકીએ? આજે દરેક ઓલ્ટરનેટિવ હિલિંગ સિસ્ટમ જે છે એ દરેક હિલિંગ સિસ્ટમમાં મેઇન ઓરા ક્લિન્ઝિંગ ઉપર બહુ જ ભાર આપે છે. કારણ કે જ્યાં સુધી આપણી ઓરા ક્લીન નહીં હોય ત્યાં સુધી આપણી અંદર નેગેટિવ એનર્જી એટેક કરશે અને એ નેગેટિવ એનર્જીને લીધે કંઈ ના કઈ રીતે આપણી હેલ્થ જે છે એ હેલ્થ ઉપર એની ઇફેક્ટ થાય છે. તો ક્લિન્ઝિંગ સેક્ટરમાં જોઈએ તો ઘણી બધી એવી પ્રોડક્ટ્સ છે કે જેને લઈને આપણે આપણી ઓરાને ક્લીન કરી શકીએ છીએ. તો એમાં પહેલું જે છે ઓરા ક્લિન્ઝિંગ સ્નાનાર્ક, જે આપણી મહાવિદ્યાની જે એક પ્રોડક્ટ છે, એ પ્રોડક્ટ એવી છે કે આપણે જ્યારે પણ નાહવા જઈએ ત્યારે એક ડોલ પાણીમાં એ 4 ડ્રોપ્સ એ ક્લિન્ઝિંગના નાખી એને હલાવી અને એનાથી નાહી લેવાનું છે. બરાબર. તો એ નાહવાથી શું થશે કે એ જે સ્નાનાર્ક બનાવેલું છે એ ઔષધિઓનું એ જે કહેવાય ને કે એના એસ્ટ્રેક્ટનું મિક્સર છે કે જેને લઈને આપણી ઓરા જે છે એ ક્લીન થાય છે. એવી જ રીતે આપણે જ્યારે દરિયાના પાણીમાં નાહીએ છીએ ત્યારે આપણને ખૂબ જ લાઇટ એનર્જી ફીલ થાય, શરીર આપણું એકદમ લાઇટ થઈ ગયું હોય એવું ફીલ થાય છે. તો બીજું જે છે દરિયાના પાણીમાં નહાવું. હવે એ તો પોસિબલ નથી કે જે લોકો દરિયા કિનારે રહે છે એ લોકો માટે પોસિબલ છે, પણ જ્યારે આપણે શહેરમાં રહીએ છીએ ત્યારે એનો એક બીજો ઓલ્ટરનેટિવ એવો છે કે આપણે જે આખું મીઠું આવે છે, આખું મીઠું અથવા તો હિમાલયન પિંક સોલ્ટ, એને આપણે એક ચપટી પાણીમાં નાખી ડાયલ્યુટ કરી અને એનાથી પણ આપણે નાહવાથી આપણી ઓરા ક્લીન થાય છે. બરાબર. એવી ત્રીજી સિસ્ટમ જે છે કે જે લોકો ખૂબ જ નેગેટિવ છે, ડિપ્રેસિવ મોડમાં વારે વારે આવી જાય છે, તો એવા લોકોએ મહિનામાં એક વખત એક ડોલ પાણીની અંદર 1 ચમચી કોફી પાવડર, જે આપણે કોફી પીએ છીએ ને એનો પાવડર, તો 1 ચમચી કોફી પાવડર એમાં નાખી અને નાહી લેવાથી પણ આપણી ઓરા ક્લીન થાય છે. હવે કોફી પાવડરવાળી જે ઓરા છે એ મહિનામાં એક જ વખત કરવાની છે. અધરવાઇઝ જ્યારે આપણે સ્મશાનમાં ગયા હોઈએ, બરાબર, વારંવાર આપણે હોસ્પિટલમાં વિઝિટ્સ કરતા હોઈએ, બરાબર, ત્યારે કોફી પાવડરનો જરૂરથી યુઝ કરવો જોઈએ. હવે એવી જ રીતે આપણું જે ઘર જે છે, તો ઘરની પણ ઓરા આ જ રીતના ડિસ્ટર્બ થતી હોય છે. તો ઘરની ઓરા ક્લિન્ઝિંગ માટે આપણે શું કરતા હોઈએ છીએ કે રોજ સવારે સ્મઝિંગ એટલે કે અગરબત્તી કરીએ છીએ, દીવો કરીએ છીએ, ઘંટડીનો નાદ કરીએ છીએ, અવાજ કરીએ છીએ. તો આ બધી વસ્તુથી શું થાય છે કે ઘરના જે કોર્નર્સ છે એ કોર્નરની અંદર નેગેટિવ એનર્જી ક્રિએટ થાય છે. બરાબર. એ એનર્જીને મૂવ કરવા માટે આપણે કાં તો ઘંટડીનો નાદ કરીએ છીએ, બરાબર, દીવો કરીએ છીએ અને ધૂપ કરીએ છીએ. એવું કહેવાય છે કે સારી સ્મેલથી આપણી આજુબાજુનું વાતાવરણ જે છે એ જે કહેવાય ને કે પોઝિટિવ થાય છે. એમાં રહેલ નેગેટિવ એનર્જી જે કહેવાય ને ધીરે ધીરે ડિસ્ટ્રોય થાય છે. એટલા માટે આપણા શાસ્ત્રની અંદર બ્રાહ્મણ હોય એમને ખબર છે ત્રિસંધ્યા કીધેલી છે કે ત્રિસંધ્યા કરવી. તો ત્રિસંધ્યા કરવા પાછળનું પણ રીઝન એ છે કે આપણા જે એના મંત્રો છે, ગાયત્રી મંત્ર કે એને જે દીક્ષાના મંત્રો, એ મંત્રથી પણ આપણી ઓરા ક્લીન થાય છે. એટલે 3 વખત એ લોકો કરતા હોય છે. એ જ રીતના મંદિરમાં સવારે અને સાંજે 2 વખત આરતી થાય છે. એમાં ઘંટનાદ થાય છે, બરાબર, દીવા થાય છે અને
ગુગળનો ધૂપ થાય છે. તો આ ત્રણ વસ્તુ શું કરે છે કે જે ઓરા જે છે, જે સ્ટેગ્નન્ટ ઓરા છે, બરાબર, જે સ્ટક થયેલી ઓરા છે, એને વાઇબ્રેટ કરીને મૂવ કરી નાખે છે. અને એટલા માટે જ આપણે જ્યારે મંદિરમાં જઈએ ત્યારે આપણને ખૂબ સરસ શાંતિનો અનુભવ થાય છે. ત્યાંનું એટમોસ્ફિયર આપણને ગમે છે. એની પાછળનું રીઝન જે છે ઓરા ક્લિન્ઝિંગ, રાઈટ. તો આ રીતના આપણા શરીરની ઓરા પણ આપણે ક્લીન કરવી જોઈએ, આપણા ઘરની ઓરા પણ ક્લીન કરવી જોઈએ. મેં ઘણી જગ્યાએ અશોકભાઈ જોયેલું છે કે ઘરની અંદર કશું જ ના હોય અને કજિયા કંકાસ, રાઈટ. તો આની પાછળનું જે રીઝન જે છે એ પર્સનલ ઓરા ડિસ્ટર્બ છે, સાથે સાથે ઘરની ઓરા પણ ડિસ્ટર્બ છે. ઘરની અંદર એવા કોઈ એલિમેન્ટ્સ મૂકેલા છે અથવા તો એવા કોઈ પિક્ચર્સ લગાડેલા છે જેને લઈને એની ઓરાથી આપણે ડિસ્ટર્બ થઈએ છીએ. એટલે વાસ્તુમાં કહેલું છે કે હિંસક પ્રાણીના ફોટા ઘરમાં નહીં રાખવા, બિલકુલ, બરાબર, ભાલા કે તલવાર ઘરમાં નહીં રાખવી. ત્યારબાદ યુદ્ધના જે કહેવાય ને ફોટાઓ એ ઘરમાં નહીં રાખવા. તો આની પાછળનું જે કારણ છે, જે પ્રતિમા વિજ્ઞાન કહે છે કે એમાંથી જે ઓરા નીકળે છે એ ઓરા આપણી ઓરા જોડે મર્જ થાય છે અને આપણા ઘરની અંદર એક તણાવ ઉત્પન્ન થાય છે. તો વાસ્તુના નિયમ પ્રમાણે પણ આપણે આ ધ્યાન રાખીશું, આવા પિક્ચર્સને નહીં લગાડીએ અને ઘરની ઓરાને ક્લીન કરીશું. તો દરેક વ્યક્તિઓએ ઘરની ઓરા ક્લીન કરવા માટે એક સરસ પ્રયોગ પણ હું અહીંયા બતાવી દઉં છું કે ગુગળ, કોપરાનું છીણ, ચોખાનો લોટ, બરાબર, ગાયનું ઘી સમભાગે લઈ અને આ બધાને મિક્સ કરીને એક ડબ્બામાં ભરી દેવાનું છે. અને આ પ્રયોગ જે છે રવિવારથી ચાલુ કરવાનો છે. રવિવારે સવારે અથવા સાંજે, બરાબર, એનો ધૂપ કરવાનો છે. આપણે જે છાણું હોય એની ઉપર મૂકી અને એ ધૂપ રવિવારથી રવિવાર સુધી કોઈ પણ જગ્યામાં, ઘર હોય, ઓફિસ હોય, ફેક્ટરી હોય, એમાં કરવામાં આવે તો ત્યાંની ઓરા ક્લીન થાય છે, ત્યાં પીસફુલ એનર્જી મળે છે, સાથે સાથે બિઝનેસ જે છે એમાં પણ એક્ટિવેશન થાય છે, બિઝનેસ વધે છે અને રોકાયેલા જેટલા પણ કામ છે એ બધા જ કામ પૂર્ણ થાય છે. તો આટલો બધો પાવર છે ફક્ત ઓરાને ક્લીન કરવા પાછળનો. તો દરેક વ્યક્તિઓએ આ જે ટેકનિક્સ બતાવેલી છે એ ટેકનિક્સનો યુઝ કરી અને પોતાના જીવનની અંદર ખૂબ જ સકારાત્મક રિઝલ્ટ મેળવે અને ખુશખુશાલ જિંદગી જીવે. વાસ્તુગુરુ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે જે સવાલ હતો એની સાથે સાથે તમે જે સ્પિરિચ્યુઅલ જે એનર્જી એ કેવી રીતે એક ઘરમાં એક વાતાવરણ બનાવવું અને ઉર્જા ભરવી, એની તમે ખૂબ સુંદર વાત કરી. બીજું કે તમે તમારી વાતમાં જે વાત કરી કે એક નેગેટિવ ઉર્જા, કે જે નેગેટિવ જે શક્તિઓ છે એ કેવી રીતે પ્રવેશે છે એની બી થોડીક વધારે વાત કરીશું. પણ જે સ્પિરિચ્યુઅલ વેમાં આપણે હજી વધારે વાત કરીએ, પણ આ નેગેટિવ શક્તિઓ છે એને કેવી રીતે ઓળખવી અને એ કેવી રીતે પ્રવેશતી હોય છે એવા સવાલ પણ છે. જો નેગેટિવ એનર્જીનું મુખ્ય કારણ છે ઘરની અંદર વ્યક્તિઓ વારંવાર ચીડાઈ જવું, બરાબર, ગુસ્સો કરવો, કારણ વગરના આર્ગ્યુમેન્ટ્સ કરવા, બરાબર, જે ટોપિક ઉપર વાત કરતા હોય એની ઉપર વાત કરવાની જગ્યાએ ઝઘડો ક્રિએટ કરવો. આ બધી જ વસ્તુઓ જે છે એ નકારાત્મક ઉર્જાનો અટેક છે, એવું જ સમજવું. હવે હું તમને એક નાની વાત કરીશ કે ખૂબ થોડા સમય પહેલાં એક વિડીયો ગેમ આવેલી જે બાળકો મોબાઈલ ઉપર ખૂબ જ રમતા, બરાબર, PUBG કરીને, કે એમાં જે રીતનું એ કરે એ રીતની એ ઓરા આપણા બાળકની બનતી જાય અને એ જ પ્રમાણેનું એ વર્તન કરતો જાય. તો ધેટ મીન્સ કે એ જે નેગેટિવ ફોર્સ જે છે એટલો તમારી આજુબાજુ એવો ફોર્સ ક્રિએટ કરે કે એ જે સજેશન તમને આપે છે એ સજેશન પ્રમાણે એ વ્યક્તિ જે છે એ કામ કરે છે. પછી એ કામ જે છે તમે જોયું હશે કે એના ઘણા બધા ટીવીની અંદર, પછી ન્યૂઝપેપરમાં એના ખૂબ જ નેગેટિવ રિઝલ્ટ્સ આવેલા છે. આપણી સરકારે એને બેન્ડ પણ કરેલી છે. તો કહેવાનો મતલબ શું છે કે કોઈ અધર વ્યક્તિથી પણ જે કહેવાય ને નકારાત્મક ઓરા ક્રિએટ કરી શકાય. બિલકુલ બિલકુલ. તમને કોઈ ગાળ આપે છે, બરાબર, ખરાબ શબ્દ બોલે છે, તો આપણે શું કરીએ છીએ? આપણને ગુસ્સો આવી જાય છે. કેમ? કારણ કે એ નેગેટિવ
ફોર્સ જ્યારે આપણી સામે આવે છે ત્યારે એ નેગેટિવ એનર્જી આપણી અંદર બી છે જ, બરાબર, એ એકદમ એક્ટિવેટ થાય છે. એટલે શું થાય છે કે આપણે પણ સામે એવું જ વર્તન કરીએ છીએ. પરંતુ જ્યારે પણ આવી વ્યક્તિઓ અથવા તો આવી એનર્જીની આજુબાજુ આપણે આવીએ છીએ ત્યારે હંમેશા આપણી ઓરાને પ્રોટેક્ટ કરવી ખૂબ જ જરૂરી છે. આપણી આજુબાજુનું એન્વાયરમેન્ટ જે છે એ હંમેશા પોઝિટિવ રહે એમના માટે આપણે ક્રિસ્ટલ્સ ઘરની અંદર મૂકવા જોઈએ, આપણે ખુદે ક્રિસ્ટલ્સ પહેરવા જોઈએ. અને આવું તો ઘણી બધી વસ્તુઓ જે છે કે જેને લઈને આ નકારાત્મક ઉર્જાને આપણે રોકી શકીએ. તો દરેક વ્યક્તિઓએ પહેલાં તો આવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ અને એ એનર્જીને આપણે પોઝિટિવ કેમ કરીએ એના થોટ્સ આપણે ક્રિએટ કરવા જોઈએ. વાસ્તુગુરુ, એક બીજો એક સવાલ થોડો એસ્ટ્રોલોજીના એંગલે હતો કે જે લોકો જ્યોતિષમાં માને છે અને જ્યોતિષને અને ઓરાને આપણે થોડુંક મિક્સિંગ કરીશું. તો જ્યોતિષમાં જે ગ્રહોની વાતો થતી હોય છે, તો ગ્રહોની જે અસર છે અથવા તો ઓરાની અસર ગ્રહો ઉપર કે ગ્રહોની અસર ઓરા ઉપર, આ બાબતો કેવી રીતે પ્રભાવ કરતી હોય છે વ્યક્તિના જીવનમાં? જો એસ્ટ્રોલોજી જે છે ને એ આખું જે કહેવાય ને કે એક ગ્રહોની આખું જે કહેવાય ને રમત છે, બરાબર. જ્યારે આપણો જન્મ થાય ત્યારે આપણો એક નકશો ફિક્સ થઈ જાય. એ ટાઈમ, એ બર્થડેટ અને એ પ્લેસ પ્રમાણે આપણા જીવનનો એક નકશો તૈયાર થાય છે અને એની અંદર એ પ્લેનેટ્સ ઓલરેડી પડેલા છે. હવે પોઝિટિવ પ્લેનેટ્સ પણ છે અને નેગેટિવ પ્લેનેટ્સ પણ છે, જેમ કે રાહુ છે, શનિ છે, કેતુ છે, બરાબર, મંગળ છે. આ બધા પ્લેનેટ્સ જે છે એ નેગેટિવ એનર્જીનો ફોર્સ આપે છે. તો જે વ્યક્તિઓને બર્થ ચાર્ટની અંદર કોઈ પોઝિટિવ ગ્રહની સાથે નેગેટિવ ગ્રહ પડેલો હશે તો એના જે વિચારો છે, એની આજુબાજુ જે ઓરા ક્રિએટ થવાની છે, બરાબર, એ નેગેટિવ થવાની છે. કારણ કે એ પોઝિટિવ પ્લેનેટને શું કરે છે, એ દબાવી દે છે. એટલા માટે જે પણ એનર્જી જે છે એ ક્રિએટ થશે એ નેગેટિવ ક્રિએટ થશે. બિલકુલ. એટલા માટે આપણા શાસ્ત્રની અંદર એવું કહેલું છે કે ભાઈ એક શબ્દ આપેલો છે કે વિધિ, બરાબર, કે આ દોષ છે એમની આ વિધિ કરાવવી જરૂરી છે. તો અગેન વિધિ શું છે? તો વિધિ ઇટ્સ અ પ્રોસેસ ઓફ ક્લિન્ઝિંગ, બરાબર. તો ક્લીન કરવાની જ પ્રોસેસ છે. ત્યાં જાતે બેસવાનું હોય છે, મંત્રોચ્ચાર થાય છે, બરાબર. આપણા જે કપડાં જૂના જે છે પહેરેલા છે એને આપણે ડોનેટ કરી દઈએ છીએ. હોલી વોટર એટલે કે નદીના પાણીમાં આપણે નહીએ છીએ. તો એ અગેન જે વાત છે એ વાત જે છે ઓરા ક્લિન્ઝિંગની જ છે. જે નેગેટિવ પ્લેનેટનો ફોર્સ આપણી ઉપર છે એ ફોર્સ જે છે એને સ્લો કરવાની જ વાત છે. એટલા માટે કહે છે કે એસ્ટ્રોલોજી જે છે એ આપણી ઓરા સાથે પણ એટલું જ કનેક્ટેડ છે. જેવા ગ્રહો એવો વ્યક્તિ અને જેવી વ્યક્તિ એવી ઓરા. તો આ બધું જે છે એક જ કનેક્શનની અંદર ચાલે છે. એટલા માટે કહે છે કે હંમેશા આપણું બર્થ ચાર્ટ જે છે એ આપણે વારે વારે બતાવવું જોઈએ. જ્યારે આપણે કોઈ લાંબી માંદગી હોય, કોઈ ડિસિઝન લેવાના હોય, બરાબર, કોઈ જગ્યાએ આપણે ઇન્વેસ્ટ કરવાનું હોય ત્યારે એ પ્લેનેટ્સ એટલા માટે બતાવવામાં આવે છે કે અત્યારે એ રાઈટ ટાઈમ છે. મારી જે એનર્જી છે પ્લેનેટ્સની, જે ઓરા છે એ પ્રોપર છે, તો જ હું આ વસ્તુ કરું. એટલા માટે એસ્ટ્રોલોજી અને ઓરાનું કોમ્બિનેશન કરવું પણ ખૂબ જ જરૂરી છે. વાસ્તુગુરુ, 2 એપિસોડ પહેલાં જ્યારે આપણે એક ઓરા ફોટોગ્રાફીની આપણે એક ડેમો કર્યો હતો, મારો પોતાનો કર્યો હતો અને દર્શક મિત્રો એનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. અને એને લઈને પણ સવાલો છે કે વ્યક્તિમાં જે એક ઓરા ફોટોગ્રાફી છે એ કેટલા સમયે કરવી જોઈએ, અથવા તો જે કંઈ રિઝલ્ટ્સ મળ્યા છે આપણને ઓરા ફોટોગ્રાફીમાં એને કેટલા સમય સુધી એની અવધિ શું હોય, અથવા તો એમાં એને રિચાર્જ કરવાની બાબત છે, અથવા તો કેટલા સમય અંતરે ફરી ઓરા ફોટોગ્રાફી કરાવીને જાણવું જોઈએ કે કેટલી ઓરા પ્લસ માઇનસ છે. તો એ બાબતો શું છે? ઓરા ફોટોગ્રાફી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણી આજુબાજુ ઓરા કેવી છે, આપણા ચક્રાની સ્થિતિ કેવી છે, બરાબર. પરંતુ એ જે ફોટોગ્રાફી પછીનું જે કાઉન્સેલિંગ છે એ ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ, બરાબર. હવે અશોકભાઈ, જે કાઉન્સેલિંગ પ્રમાણે જે ચક્રાસની અંદર
એનર્જી નથી, એમના મંત્રસ છે, એનું ફૂડ છે, એના કલર પહેરવાની વાત છે. જો એ કરશે તો રિઝલ્ટ મળવાનું જ છે. અને એ રિઝલ્ટ આપણને 3 મહિને મળે છે, કારણ કે એ સ્લો પ્રોસેસ છે, એનર્જી ક્લિન્ઝિંગની પ્રોસેસ છે. તો એ પ્રોસેસ 90 ડેઝની પ્રોસેસ હોય છે. તો એ પ્રોસેસ પતી ગયા પછી આપણે એક વખત ફરી ફોટોગ્રાફી કરાવી શકીએ. અધરવાઇઝ 6 મહિને એક વખત ફોટોગ્રાફી કરાવવી જોઈએ. બીજી વસ્તુ, જે લોકોના હેલ્થના ઇસ્યુઝ કન્ટિન્યુઅસ ચાલુ રહે છે, બરાબર, દવાઓ લે છે છતાં રિઝલ્ટ નથી મળતા, એવી વ્યક્તિઓએ ખાસ ઓરા ફોટોગ્રાફી કરાવી અને એના ચક્રાનું એનાલિસિસ કરાવવું જોઈએ, જેને લઈને જે એ રોગમાં પીડિત છે એમાંથી એ ફાસ્ટ બહાર નીકળી શકે. ત્રીજું કોને કરાવવું જોઈએ કે જે બાળકો, બરાબર, જેને કેરિયરનું ચૂઝ કરવું છે કે ભાઈ એને એકચ્યુઅલ ક્યાં કેરિયરમાં જવું છે, તો એવી વ્યક્તિઓએ પણ ઓરા ફોટોગ્રાફી કરાવવી જોઈએ. કારણ કે ઓરા ફોટોગ્રાફીની અંદર આપણને એ પણ ખબર પડે છે કે આની ઓરા પ્રમાણે એ કયા કેરિયરની અંદર જઈ શકે, બરાબર, એને મની ગ્રોથ કઈ રીતના મળશે, એને કેવા પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઈએ જેને લીધે એનું બોડી જે છે એ રિચાર્જ થયા કરે. તો આ બધી જે બાબતો છે એ બધી જ બાબત એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે જે ઓરા ફોટોગ્રાફી કરાવી અને 3 મહિના સુધી એની પ્રોસેસ ફોલો કરવી. બિલકુલ. અને એકદમ સિમ્પલ પ્રોસેસ હોય છે, એમાં કોઈ જે કહેવાય ને સિમ્પલ 3 મિનિટની ટેકનિક હોય છે. એ 3 મિનિટની ટેકનિકનો યુઝ કરી અને આપણી લાઈફને પોઝિટિવ કરવાની જ વાત છે. બિલકુલ. તો 6 મહિને એક વખત ઓરા ફોટોગ્રાફી કરાવવી જોઈએ. અને જે લોકો રેકીના ફિલ્ડમાં છે, પ્રાણિક હિલિંગના ફિલ્ડમાં છે, ક્રિસ્ટલ્સના ફિલ્ડમાં છે, યા ઓલ્ટરનેટિવ મેડિસિન્સ કે ઓલ્ટરનેટિવ હિલિંગના ફિલ્ડમાં છે, એ દરેક વ્યક્તિઓએ એમના જે ક્લાયન્ટ્સ છે એમની ઓરા ફોટોગ્રાફી કરાવીને એમને જાણવું જોઈએ કે એકચ્યુઅલ મારે કયા ચક્રાઓ ઉપર કામ કરવાનું છે, મારે એને કયા પ્રકારના ક્રિસ્ટલ્સ આપવાના છે, જેને લઈને એ વ્યક્તિ જે કહેવાય ને કે એના ફ્યુચરમાં એ રોગમાંથી મુક્ત થાય અને એ જગ્યાએ સફળ થાય. ઘણી વખત કેવું છે કે મેં જોયું છે રેકીની ફિલ્ડની અંદર, જ્યારે રેકી માસ્ટરના અમારા કોર્સ હતા ત્યારે એવું શીખવાડેલું અમને કે ભાઈ દરેક ચક્રાને એનર્જી આપવાની 3 મિનિટ. હવે આપણને ખબર જ નથી કે કયા ચક્રાને વધારે એનર્જીની જરૂર છે, કયા ચક્રાને ઓછી એનર્જીની જરૂર છે. ત્યારે શું છે કે એક સાથે 3 મિનિટ આપીશું તો એમાં કોઈ ફેર પડવાનો જ નથી. બિલકુલ. તો ડિફાઇન કરવું ખૂબ જ જરૂરી છે. ચક્રાને ડિફાઇન કરી અને એ ચક્ર ઉપર જ્યારે કામ કરવામાં આવે ત્યારે આપણને ચોક્કસથી એ રિઝલ્ટ આપણને મળે છે. વાસ્તવગુરુ, હવે ઘણા બધા દર્શક મિત્રોના સવાલ છે અને એ લોકો કદાચ ઓરામાં કે પોઝિટિવ નેગેટિવ એનર્જીમાં એ કદાચ વધારે નથી જવા માગતા, પરંતુ એ લોકો ઓરાને સમજે છે, ઓરાને ફીલ પણ કરતા હોય. ઓરાને એ લોકોને વધારે સ્ટ્રોંગ કરવી છે. તો ઓરાને વધારે સ્ટ્રોંગ કરવા માટે એવા કયા ક્રિસ્ટલ્સ છે કે જે રેગ્યુલર પહેરવા જોઈએ, અથવા તો કઈ એ બાબતો પોઝિટિવ બનતી હોય છે, અથવા તો મહાવિદ્યામાં આપણે દર્શક મિત્રો મહાવિદ્યા.shop છે, એમાં વેબસાઇટમાં પણ મળશે. મોરેવાર આપણે જાણીશું વાસ્તુગુરુ છે કે એવા કયા એલિમેન્ટ્સ છે કે જે ઓરાને સ્ટ્રોંગ બનાવે છે. એ ખૂબ જ એમને આતુરતા છે. ખૂબ જ જરૂરી છે ઓરાને પાવરફુલ કરવા માટે. ક્રિસ્ટલ એક એવું ટૂલ છે કે જે આપણી ઓરાને જે કહેવાય ને કે ડાયરેક્ટ ફટાફટ ક્લિન્ઝિંગ પ્રોસેસમાં લાવી શકે છે. એમના માટે એક બ્રેસલેટ છે રુદ્રાક્ષ અને ક્રિસ્ટલ, ક્લિયર ક્રિસ્ટલનું. રુદ્રાક્ષ અને ક્લિયર ક્રિસ્ટલના બ્રેસલેટથી આપણી જે ઓરા જે છે, બરાબર, એમાં જે કંઈ પણ નેગેટિવ પાર્ટિકલ્સ છે એ દરેક પાર્ટિકલ્સ જે છે એ દૂર થાય છે. કારણ કે એવું કહેવાય છે કે ક્લિયર ક્રિસ્ટલ જે છે દેટ્સ એમ્પ્લિફાઈંગ, એ એમ્પ્લિફાઈંગનું કામ કરે છે. એટલે આપણી જે ઓરા જે છે એને પોઝિટિવ બનાવવામાં ખૂબ જ હેલ્પફુલ થાય છે. અને રુદ્રાક્ષ જે છે એ આપણને ખબર જ છે કે શિવનું એક અંશ છે અને એ કોઈ પણ નેગેટિવ એનર્જીને આપણા સુધી આવવા નથી દેતું. તો રુદ્રાક્ષ અને ક્લિયર ક્રિસ્ટલનું બ્રેસલેટ હાથમાં પણ પહેરી શકાય, એની માળા બનાવીને ગળામાં પણ પહેરી શકાય. જે લોકો રુદ્રાક્ષ નથી પહેરવા માગતા તો એ લોકોએ ઓનલી ને ઓનલી
ક્લિયર ક્રિસ્ટલ્સની માળા પહેરવી જોઈએ અથવા તો ક્લિયર ક્રિસ્ટલ્સના પેન્ડન્ટ પણ આવે છે એ પેન્ડન્ટને પણ ધારણ કરવા જોઈએ કે જેને લઈને ઓરા જે છે એ ખૂબ જ ક્લિંગ થાય. એવી જ રીતે ઓરાને મેગ્નેટિક કરવા માટે, પાવરફુલ કરવા માટે સુંગાઇટ કરીને એક ક્રિસ્ટલ આવે છે. બિલકુલ બિલકુલ. સુંગાઇટ ક્રિસ્ટલ્સની અંદર જે કહેવાય ને કે ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી છે એ એકદમ ફાસ્ટ પાસ થાય છે ચોક્કસ. કે જે આપણી આજુબાજુની ઓરાને એકદમ પાવરફુલ કરે છે અને જે રેડિયેશન આપણે જેમ કહીએ કે મોબાઈલના રેડિયેશન છે કે કોઈ કોમ્પ્યુટર જોડે કામ કરતો તો એના રેડિયેશન છે, ટીવી છે એના રેડિયેશન્સ છે, તો આ દરેક રેડિયેશન જે છે એમાંથી આપણને મુક્ત કરે છે. આપણા સુધી આપણી ઓરામાં એ આવવા જ નથી દેતા. ચોક્કસ. તો એક સુંગાઇટ કરીને ક્રિસ્ટલ છે. ત્રીજું એક રુદ્રાક્ષ ઉપર જઈશું તો ખૂબ સારા આપણને રિઝલ્ટ્સ મળશે. વાસ્તુગુરુ આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે છેલ્લા 2-3 એપિસોડથી આપણે જે વાસ્તુમાં અને ઓરાને લઈને જે એક બાબતો હતી અને એમાં ઘણી બધી ખૂબ જ વિશેષ માર્ગદર્શન મળે એવા પ્રકારના આપણે ચર્ચા થઈ છે અને દર્શક મિત્રોએ સરાહ્યું છે, એમને સવાલ પણ કર્યા છે. પરંતુ દર્શક મિત્રો, ઓરાને લઈને જો હજી કલર્સની વાત હોય, કપડાની વાત હોય, ન્યુમેરિક જોવું હોય તો એ બધા આપણે ચોક્કસપણે એપિસોડ કરીશું. પરંતુ જે ઓરાને જો સ્ટ્રોંગ બનાવવાની વાત હોય તો જે મહાવિદ્યા.shopમાં જે એલિમેન્ટ્સ જે એમને કહ્યા છે અથવા તો વધારે તમારે જો જાણવું હોય તો એ ચોક્કસપણે એમાંથી એ બધી ક્રિસ્ટલ્સના અથવા તો જે વાસ્તુના એવા યંત્રોનો આપ ઉપયોગ કરી અને ચોક્કસપણે એક ગ્રોથ અને હેલ્થ, વેલ્થ, સક્સેસ બધી જ બાબતોમાં એ આપણને ચોક્કસપણે સહાયક બની શકશે. દર્શક મિત્રો, સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ આપણે સમાપન તરફ છીએ અને જે સવાલો છે એ ચોક્કસપણે નેક્સ્ટ એપિસોડમાં લઈશું. પરંતુ સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ પ્રશ્નો કરી શકો છો અને આપણે સમાધાન પણ કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્તે.